તો સપ્તાહનો પહેલો દિવસ અને આજે વૈશ્વિક સંકેતોનો પણ આપણને સાથ મળ્યો અને આજના દિવસે બજાર એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરીને રેન્જ જે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ રેન્જની અંદર જ આજે પણ કારોબાર રહ્યો છે। આજે નિફ્ટી 101 પોઈન્ટ જેટલો વધીને 22,508 પર એક બંધ થતો જોવા મળ્યો। ખાસ કરીને સેન્સેક્સની અંદર જુઓ તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। નિફ્ટી બેંકમાં પણ આજે એક સારી તેજી રહી, 48,350ની ઉપર બંધ થતું જોવા મળ્યું છે, પરંતુ ક્લોઝિંગ સમયે અહીંયા ખાસ કરીને નિફ્ટી મિડકેપમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો, જ્યાં આગળ સવારથી આપણે એક તેજી જોઈ રહ્યા હતા, પરંતુ આજના દિવસે જુઓ કયા કયા સેક્ટર્સ તમને પરફોર્મ કરતા દેખાયા છે। તો ફાર્માની અંદર આજે એક સારી તેજી રહી, ફિન નિફ્ટીમાં તેજી રહી, ઓટો સેક્ટર, મેટલ સેક્ટર, આ બધી જગ્યાએ આજે ખરીદદારી જોવા મળી હતી। જો કે આજના દિવસમાં તમને એફએમસીજી અને ખાસ કરીને રિયલ્ટીની અંદર દબાણ જોવા મળ્યું, પરંતુ આ દબાણ કોઈ એટલું મોટું સિગ્નિફિકન્ટ નહોતું, થોડું ઘણું દબાણ સાથેનો કારોબાર આજે આ સેક્ટરની અંદર જોવા મળ્યો। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જે સ્ટોક સારા એવા ફોકસમાં રહ્યા એમાં જુઓ ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર લગભગ 4% જેટલો આજે સ્ટોક વધ્યો છે। આ ઉપરાંત બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ, ટ્રેન્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ સારી ખરીદદારી આજે આપણને આવતી જોવા મળી, પરંતુ જે ઘટાડો આજના દિવસે આવ્યો ત્યાં જુઓ વિપ્રો, આઈટીસી, હીરો મોટોકોર્પ, બીપીસીએલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે થોડું ઘણું દબાણ જોવા મળ્યું, અને એમાં પણ હીરો મોટોકોર્પ ઘણા લાંબા સમય બાદ 3500ની નીચે આવીને આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે। ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી રહી, જો મુથુટ ફાઇનાન્સ એમનું ગોલ્ડ એયુએમ 1 લાખ કરોડને પાર પહોંચ્યું એટલે આજે સારી તેજી જોવા મળી। યુપીએલ, વોલ્ટાસ, હુડકો જેવા કાઉન્ટરમાં પણ આજે સારી એવી ખરીદદારી રહી, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં જુઓ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનું કાઉન્ટર હતું, લગભગ 3%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટ, બેંક ઓફ મહારાષ્ટ્ર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક જેવી નાની બેંકોમાં થોડી ઘણી આજે નફા વસૂલી તમને આવતી જોવા મળી। ઓવરઓલ એક સપ્તાહની શરૂઆત આજના દિવસે પોઝિટિવ થઈ છે, પરંતુ હજી પણ આપણે જે રેન્જની અંદર કારોબાર કરી રહ્યા હતા એ રેન્જમાં જ કારોબાર કરી રહ્યા છે। 22,550ની ઉપર ટકવું, ત્યાંથી નીકળવું, 22,700ના હર્ડલને પાર કરવું નિફ્ટીનું અહીંયાથી આગળની તેજી માટે ઘણું મહત્વનું છે, પરંતુ જ્યાં સુધી આ લેવલ આપણને પાર થતા નથી દેખાતા ત્યાં સુધી નિફ્ટી આપણને કન્સોલિડેશનની રેન્જમાં જ રહેતું જોવા મળી શકે છે, એવું ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે।